કે દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ બાદ નવસારી જિલ્લો ફરી એકવાર જળ પ્રલયની ઝપેટમાં આવી ગયો। સતત ત્રીજી વખત શહેરમાં ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે। પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું। હજારો પરિવારોને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા। અનેક વિસ્તારોમાં હજી પણ પાણી ભરાયેલું છે। જોઈએ નવસારીનો આ જળ ભરાવનો રિપોર્ટ। નવસારીમાં સતત ત્રીજી વાર ભયાનક પૂર। પૂર્ણા, અંબિકા અને કાવેરીમાં ઘોડાપૂર। શહેરનો 30% વિસ્તાર પાણીમાં। દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર વરસાદે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। નવસારી શહેર સતત ત્રીજી વખત ભયાનક પૂરની ઝપેટમાં આવ્યું છે। પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। ખાસ તો પૂર્ણા નદી ભયજનક 27 ફૂટની સપાટીએ વહેતા નવસારીના લગભગ 30% વિસ્તાર પાણી થઈ ગયા છે। ગણદેવીમાં મેઘ તાંડવથી હાહાકાર। વાઘરેજ ડેમનો ડ્રેન પાળો તૂટ્યો। કાવેરીનું પાણી ગામમાં ફરી વળ્યું। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ભારે વરસાદને કારણે વાઘરેજ ટાઇડલ ડેમનો ડ્રેન પાળો તૂટ્યો। પાળો તૂટવાને કારણે કાવેરી નદીનું પાણી ગામમાં ફરી વળ્યું। રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો છે। અનેક વિસ્તારોમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો છે। શાંતાદેવી વિસ્તારમાં પૂર વચ્ચે રેસ્ક્યુ। તો પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે માનવતા અને બહાદુરીનો એક દિલધડક કિસ્સો સામે આવ્યો। શહેરના શાંતાદેવી વિસ્તારમાં 12 ફૂટ પાણી વચ્ચે ફસાયેલા એક બીમાર વ્યક્તિને ફાયર બ્રિગેડની ટીમે જીવના જોખમે સુરક્ષિત બહાર કાઢ્યો। ભારે પ્રવાહ વચ્ચે કરવામાં આવેલા આ રેસ્ક્યુ બાદ દર્દીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। તો શાંતાદેવી રોડ પર ફરી એકવાર પૂરના પાણી ફરી વળ્યા। ભારે વરસાદ અને પૂર્ણા નદીમાં વધેલા જળસ્તરને કારણે સમગ્ર શાંતાદેવી વિસ્તાર પાણીમાં ગરકાવ બન્યો છે। રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે। નવસારી શહેરમાં ત્રીજી વખત ભયંકર પૂરની સ્થિતિ નિર્માણ થઈ છે। શહેરનો 30% વિસ્તાર અને 1 લાખ લોકો સીધી રીતે પ્રભાવિત થયા છે। દ્રશ્યો બતાવી રહ્યા છે એ નવસારી શહેરના શાંતાદેવી રોડ અને રિંગ રોડ વિસ્તારના દ્રશ્યો છે। પૂર્ણા નદી કાંઠાનો આ વિસ્તાર છે, જ્યાં જુઓ ત્યાં પાણીની સ્થિતિ નિર્માણ થઈ છે। નવસારી શહેરનો જે નીચાણવાળો વિસ્તાર છે, પૂર્ણા કાંઠાનો જે વિસ્તાર છે, એ જાણે દરિયામાં તબદીલ થઈ ચૂક્યો હોય તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। પૂર્ણા નદી ભયજનક સપાટીએ। શહેરના પૂર્વ વિસ્તારને જળબંબાકાર બનાવનાર પૂર્ણા નદી હજુ પણ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે। 23 ફૂટની ડેન્જર લેવલ સામે પૂર્ણા નદીનું જળસ્તર 28 ફૂટે પહોંચતા કાંઠાના વિસ્તારોમાં લોકોની મુશ્કેલીઓ યથાવત છે। 1 લાખથી વધુ લોકો હજુ પણ પૂરની ઝપેટમાં છે। ગણદેવી વાંસદાના 45 ગામો અસરગ્રસ્ત। તો ગણદેવીમાંથી પસાર થતી અંબિકા નદીમાં ભારે ઘોડાપૂર આવ્યું। નદીની ભયજનક સપાટી 28 ફૂટ સામે હાલ જળસ્તર 35 ફૂટ સુધી પહોંચ્યું છે। સતત વધી રહેલા જળસ્તરને કારણે કાંઠાના વિસ્તારોમાં ચિંતાનો માહોલ છે। અંબિકા નદીની વધેલી સપાટીને કારણે બિલીમોરા શહેરના અનેક વિસ્તારોમાં પૂરની અસર જોવા મળી। 160 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ। સતત વરસાદને કારણે 160 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા। બંધ કરાયેલા તમામ માર્ગો પંચાયત હસ્તકના છે। માર્ગો પર પાણી ફરી વળતા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી। સૌથી વધુ અસર વાંસદા અને ગણદેવી તાલુકામાં જોવા મળી। વાંસદા તાલુકાના 53 અને ગણદેવીના 33 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। ઘણા ઘરોમાં અડધા સુધી પાણી ભરાઈ જતા લોકો ઘર છોડવા મજબૂર બન્યા છે। નવસારી શહેરમાં ત્રીજી વખત પૂર અને નવસારી શહેરના લોકો મોટા પાયે પૂરથી અસરગ્રસ્ત થયા છે। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી શહેરના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો છે। એમાંથી અમે તમને બતાવી રહ્યા છે જૂના થાણા વિસ્તાર છે। જૂના થાણા વિસ્તાર જે દેખાઈ રહ્યો છે એમાં લોકોના એક માળ ડૂબી ગયા એટલા પાણી ભરાઈ ચૂક્યા છે। જે નાના બાળકો છે ઘરોમાં કેદ થવા માટે મજબૂર બન્યા છે। અહીંથી અંદર 1 માળ જેટલા પાણી ભરાયેલા છે। આજે બહારનો વિસ્તાર અમે તમને રોડ પરથી બતાવી રહ્યા છે, જેને લઈને લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। તો અનેક વિસ્તારોમાં પાણીનું સ્તર એટલું વધી ગયું છે કે ઘરોના પહેલા માળ સુધી પાણી પહોંચી ગયું છે। લોકો ઘર છોડીને સુરક્ષિત સ્થળે જવા મજબૂર છે। અનેક પરિવારો હજુ પણ પૂરના પાણીની વચ્ચે ફસાયેલા છે।
દક્ષિણ ગુજરાતમાં ગત રોજથી વરસી રહેલા વરસાદના પગલે નવસારી જિલ્લાને પૂરમાં તરબોળ કરી દીધો હોય તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે. નવસારી શહેર નજીકથી વહેતી પૂર્ણા નદીની જળ સપાટી ભયજનક સપાટીથી વધી જતા સમગ્ર નવસારી શહેરના 30% વિસ્તારને પાણીમાં ગરક કરી દીધો. દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. જલાલપોર વિસ્તાર છે, બંદર રોડ વિસ્તાર છે, એની આ જે કંઈક સ્થિતિ છે એ અમે તમને કેમેરાની સામે બતાવી રહ્યા છે. ખાસ કરીને પૂર્ણા નદી કાંઠાના આ વિસ્તારો છે જ્યાં ઘરોમાં એક માળ ડૂબી ગયા એટલા પાણી ભરાયા છે, જેને લઈને છેલ્લા 12 કલાકથી પૂરની સ્થિતિનો સામનો કરવા માટે નવસારીના શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે અને પૂરનો સામનો કરી રહ્યા છે. તો નવસારી જિલ્લામાં હાલ પણ સ્થિતિ સંપૂર્ણ સામાન્ય નથી. નદીઓનું જળસ્તર ચિંતાજનક છે. અનેક વિસ્તારમાં લોકો પૂરની અસરનો સામનો કરી રહ્યા છે. તંત્ર સતત બચાવ અને રાહત કામગીરીમાં લાગી ચૂક્યું છે. નિલેશ ગામિત, TV9 નવસારી.